પતલી કરવાની શીરું એમ ન હોય. હજી પતલી કરો. હા નાખી આ એટલે બધું બીક લાગે મને. બસ હા એમ જ યમી છે ને જા રિમ્પલને સખાડી દઉં પેલા સૌથી પહેલો વારો રિમ્પલનો. હા છે ને ક્વોલિટી જેવું મસ્ત સાચું. બાકી મમ્મી ખોટું ખોટું વખાણ કરે છે કે ભાઈ હું તને તને ભાવે છે હે? કિશનભાઈ આજે કંઈક નવું બનાવે છે, આપણે પૂછીએ કિશનભાઈ નાલો. આ છે ને મેં 2 દિવસ પહેલા એક જ્યુસ પીધું હતું ટેટીનું, બહુ મસ્ત મજાનું મિલ્ક શેક. તો ટ્રાય કરીએ ઘરે બનાવીએ કેવું બને. આ છે ને ટેટી કાપીને 3 કલાક માટે આપણે ફ્રીઝરમાં મૂકી દીધી હતી જામવા માટે. બરાબર. જેથી કરીને છે ને બહુ લિક્વિડ વધારે ન થાય, બરાબર ને કડક થઈ જાય જ્યુસ બને ને. શું થાય છે તને હે? સ્મૂથી. પપ્પાએ તેલ નાખ્યું છે એની સ્મેલ આવે છે. પપ્પા કેવા લાગે? પપ્પાએ તો ટકલો કરાવી નાખ્યો. આમ જોતો નવી હેરસ્ટાઈલ કિશનભાઈની. દુકાન જાય તો બધા શું કહે? શું કહે? કિશનભાઈ ટકો કર્યો એમ બતાય તો નવી હેરસ્ટાઈલ. જો ભાઈ આ છે કિશનભાઈ ધુરંધર સ્ટાઇલ. નવી હેરસ્ટાઈલ છે. હવે અમાર બેન સેમ સેમ જો બતાવી દે સેમ સેમ. બરાબર. જો હવે છે ને આપણે થોડું આગળ વધીએ. હમ થોડીક સાકર નાખશું કારણ કે દૂધ નાખશું દૂધના ભાગની. બરાબર. ઓકે કરીને ઓકે. અહીંયા છે ને ફ્રેશ ટમાટર ને બધું મસ્ત મજાનું સબ્જી રિમ્પલ બેન છે. પછી ડ્રાય ફ્રૂટ છે. હમ કાજુ થોડા બદામ. બરાબર. આ હું મારી રીતે નાખું છું, મને ખબર નથી આમાં આવે કે ન આવે. પણ સારો ટેસ્ટ જ આવે. અને હવે છે ને દૂધ નાખી દઈએ છીએ. હા બેટા જો જો આઈ જો તું. હવે આપણે આમાં દૂધ નાખી દઈએ. આમ જો ને જો કેવું મસ્ત લાગે છે. વાહ ભાઈ, આ જોઈને તારું ભાવે એવું લાગે છે. જ્યુસ તો મને છે ને ભાઈ કોઈ પણ હોય ભાવે જ તેને. એમાં શીખવું તો અમારે એકાત્રા લગભગ હોય નહીં કે રોજ લગભગ હોય. પાણીનું મને દસ નથી ઉસતી, વધારે નાખવું નહીં. પાણી નાખ્યું તેમાં નહીં નાખ્યું જ છે આપણે અત્યારે તો ઓઈલું જ તે. તો પાણીનું હું કામ બોલશું? દૂધ વધારે નાખવું નહીં ખબર નહીં પડતી મને. ઓકે, ત્રાવું બાંગું નથી ને લઈ તો. નહીં. ઓકે હાલો ડન છે. આગી વેજ આખો હાલો. જો આ થઈ ગયું આપણું જ્યુસી. ઓલું રેડ હા વસે. હવે દબાઈ ઓલું બટન હજી એક બાકી છે. હા હા દબાવો. હમણાં તૈયાર. એક નંબર બનશે એક નંબર. ગ્લાસ કાઢી લો ગ્લાસ. વાહ ભાઈ વાહ. રિમ્પલ ભાભીને સરપ્રાઈઝ મળશે. વાહ તો તૈયાર જ્યુસ કા ઓ રાખો. તાર પીવાનું છે નહીં? જો કામ દો છોકરો તો ભાઈ અમારો મોટ ભાઈ હો ભાઈ, બહુ કામ કરે. પચીસ સેકન્ડ છે. 20 સેકન્ડ લે તો કરવા પડે. હમણાં જ્યુસ તો બની જાય. જો હાલો થઈ ગયું બંધ. હાલો ભાઈ બની ગયું છે બરાબર આપણું ટેટી શેક. ટેટી શેક, ટેટી મિલ્ક શેક. શું કહેવાય અને કયું ઉપર હું લખેલો શક્કર ટેટી શેક. આની રેસીપી તો તમે બધા જોઈ લીધી છે. એકદમ સિમ્પલ ને 10 મિનિટમાં બની એવું જાય. લાગે છે પેલું અમૂલનું ક્રીમ આવે ને વ્હાઈટ ક્રીમ એડ કરો ને તો વધારે ટેસ્ટ સારો આવતો હશે. થોડુંક ઓલું આમ બોટલ વાળા એ લોકો નાખતા હશે ક્રીમી બનાવવા માટે. સ્મૂથી જેવું ફીલ થાય એમ ને, હા, એટલે થિકનેસ આવી જાય. અમારે લોકો દેશીના દીવાના છે એટલે બહુ બધું ઓવર જોઈ નહીં. બરાબર. હા તો શોખ હતો એક. જો આ વિડીયો આપણે ક્લિપ કટાઈ નથી કરી બરાબર. 5 મિનિટ થાય ને ત્યાં લગભગ પીવાય હોતા ને ચાહે, કેમ કે અત્યારે હજી 4 મિનિટ થઈ છે. વાતું કરી એટલે આવું સુધારી તૈયાર રાખ્યો હોય એટલી હા સુધારી ધ્યાન રાખ્યું હોય તો અત્યારે પીવાઈ ગયું હોય, ચાલુ થઈ ગયું પીવાનું. રેડી. હમ ઓકે પછી બંધ
સ્વીચ ઓફ એન્ડ વાહ એક નંબર ચાઈમું તુલજા મેરી સિમ દેખી સમજો લુક એટ ધીસ ગાઈસ ભાઈ આ તો કેરીનો રસ હોય એવું લાગે હે? મસ્તીનું જાખો તને શું થાય છે તેલ નાખ્યું એનું થાય છે વાહ ભાઈ વાહ બધાને ભાગે થોડું ભાવું જોઈએ ને કોઈ બાતે રહી ને એટલે થોડું થોડું હું નાખ્યું તો હવે વધે તો બધાને નાખી દઈ થોડું થોડું રેડી ઓકે છે ઓકે ઓકે ભાઈ આવી જા બતાવ્યા વાહ ભાઈ આ જોઈને હકીકત સારા લાગે સિરિયસલી ટેટી શેક તમારો સક્સેસ છે ભાઈ આ રેસીપી આપણને ગમી એવું લાગે આ બતાય હા રેડી પાકો માલ પપ્પા નીચે પડી ગઈ બદામ 2 and મને ઓછા નાખજે મને નો ભાવ બહુ also 3 ઓકે ડન છે હાલો તો આ ભાઈ પીશો કોણ કોણ પીશો કોમેન્ટ અને કરો રિમ્પલનું અને જાકીનું મારા ત્રણેયના 2 ગ્લાસ અને સાગરનું 1 ગ્લાસ ઓકે ડન રેસીપી ફિનિશ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો એન્ડ છક્કર ટેટી મિલ્ક શેક જરૂરથી ટ્રાય કરજો આ ઉનાળામાં બરાબર બદામ પડી ગઈ ઓકે ભાઈ તો હાલો હવે આપણે પૂરો કરી દેવાનો બ્લોગ ભાઈ હવે પૂરો જો ને તું પી લે પેસ્ટ તો કર લે લાવો લાવો હા આપણે તો લાઈવ માં આપણે હાલો મસ્તીનો છે ભાઈ મસ્ત છે ભાઈ ટેસ્ટ સુપર 100% ટ્રાય કરજો મારી ગેરંટી નો મજા આવે ને તો પૈસા મારા તરફથી આપીશું અંગમાં દઈ એપલના રિવ્યુ લઈએ ચલો બીજો જે ના પાડશો બહુ મોણ થાય દારૂ લાગવાનું તું ખાલી વસ્તુ જો એકવાર એમને પણ રિમ્પલ હાસવણ જો પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપે કિશનભાઈ ઓ તું પેલા પી પેલા તું મારો દીકરો બહુ લાવ્યો પેલા તું લાગવાનું લે જલ્દી હવે તો પેલા આપ્યા કે નંબર મળે છે ન થાય મારા હાથમાં ફાવે નહીં બહુ મસ્ત હું છે રિમ્પલ લે ચીયર્સ મજા આવી ને કાલ આપણે બનાવશું ટેટીમાંથી આઈસ્ક્રીમ તો આમાં તમને રેસીપી લઈ લે અડધો ટુકડો કાલ બતાવી દઉં ઓકે તો ટેટી નો આખો એક અલગથી બ્લોગ થઈ જશે પપ્પા આપણે કાલે છે ને ટેટીમાં આઈસ્ક્રીમ બહુ મસ્ત બને પપ્પા કાલે આપણે છે ને ચાલો ભાઈ તો આપણે ટેટીમાંથી બનાવી એક મસ્ત મજાની નવી આઈટમ ટેટીનું આઈસ્ક્રીમ કેળાની ચાલો કેવું બને જોઈએ આપણે રીલ્સ જોઈ હતી ઇન્સ્ટાગ્રામમાં તેના ઉપરથી આપણે બનાવવાનું છે ઓકે હાલો બેન સાઈડમાં વહી જાવ એવું રાખું પહેલા આપણે રૂમમાં લઈને જઈએ. હાલો હજી ટેટી આવે ને એને આવી રીતે એ ઈ નવું કરશો તું આ હું બસ એમાંથી ગળ કાઢે તું કાપી લેવાનું આ મૂકી દઉં બરાબર ને હવે બીજી ટેટી છે ને પેલા એક કાઢ નાખ ની એમાં આપણે થોડુંક મોટું કાપશું એટલે છે ને ફાવે થોડુંક કાઢવાનું ફાવે બાકી મજા આવશે એવું લાગે છે કેમ કે જ્યુસ પીધું એના ઉપરથી તેવું છું કે ચમચી દઈને મૂકી છે ઈ શું કાઢશો તું બિયા કાઢવાના છે કોઈલું કાઢવાનું છે બિયા 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 ક્યાં નાખું એમ કહો હમ બિયા અને ચાલુ કર વાહ ભાઈ વાહ શેફ માસ્ટર શેફ કિશનભાઈ છે હો ટેટીની રેસીપીના ના જોયું વાહ ભાઈ વાહ ઈ પાછું ઓલું ઢાંકણું રાખવું જોઈએ ને તો ઢાંકવાનું હવે આમાં શું ભરવાનું હવે હવે છે ને હમ અને પહેલા આમ ખાલી કરી દેવાનું એ તો કર્યું જ ખરા તે ગળ કાઢવું પડે ઠીક એ બધું કાઢી નાખવાનું હાવ ઓકે ભાઈ હાલો આ ફ્રૂટ આઈસ્ક્રીમ જેવું હે ને ફ્રૂટ આઈસ્ક્રીમ બનાવે છે ટેટીનું આઈસ્ક્રીમ હમ ઈ છે ને ઓલા ભોમાં મહારાજ હતા હું અધૂરી હે કટકો એ રીપર મહારાજ હતા એ મહારાજ
આમ જો હવે મોઢું બતાવો ને ખાલી મહારાજનું હરખાય એમ હા એમ કામા મારા મનનો ભાવ અત્યારે એવું કરે જ્યુસ જ્યુસ પીને મસ્ત કમ્પ્લીટ થઈ ગયો છું હવે વેફર બેફર નો ભાવ અને રમેશ થાય છે કે ના ના તો વાંધો નહીં બહુ ઓલું કરતો ને આછી થઈ જાય પછી હાવ મારા કોણ હતું ઓલા ભાવમાં તો મહારાજનો ભાઈ કોણ હતો ઓલા ભોગા તો બસ એલા ઓકે આ થઈ ગયો આપણો આઈસ્ક્રીમ નું ખાલી બાઉલ ઓકે હવે છે ને લાઈટ આવી જ રીતે આને આપણે કાપશું લાઈટ પપ્પા હું થઈ ગયું બેટા લાઈટ વાઇટકો થઈ ગયો વાઇટકામાં આઈસ્ક્રીમ ભરીને ખાવાનું ઓકે વાહ ભાઈ વાહ હવે આમાંથી ઊંધી ચમચી કરીને બીયા પેલા કાઢ લેવાના આપણા ભાગ લે ને પતલો ભાગ છે ને દેશી જુગાડ અરે હમ જો મહારાજ કોણ હતું તો બોલતા નહીં વચ્ચે એમ નહીં લાગે હે? હાલ હાલ તું કરી લે હાલ એ બીયા પેલા હરખાયો એવું છે મમ્મી એ સ્પૂન છે બેટા હું થઈ ગયું હાલો એક બે તો પછી ટેસ્ટ પૂરતા જોઈ ના ના આપણે વ્લોગ લાંબો બને અને ઓરિજિનલ ઓથેન્ટિક બતાવવાનું છે લોકોને જો આવી રીતે ટેટી થઈ ગઈ બીયા નીકળી ગયા નીકળી ગયા એ મને નથી ખબર આમાં બીયા કાઢવા પડશે કાંઈ પણ પછી ખબર પડી કે આમાં બીયા આવે બરાબર છે હાલો કેમ કે ઓલા વિડીયો જે મેં જોયો ને એ તો પછી સ્કીપ કરી નાખ્યું હોય ને લોકો એ લોકો હા બસ એમ તું એના દાવ વાળી ખેલ એક પીન નાખી દે તો આવી રીતે છે ને જો આ બધું અંદરથી કાઢી લેવાનું છે એમ તો વ્યવસ્થિત કાઢો ને તો આમ ગોળ ગોળ નીકળે ગોળી એ તો પણ આખી ગોળી શું કરવી છે આપણે અંદર તો રહોત ભરવાનો હોય ને અંદર જે આને છે ને લિક્વિડ જેવું હજી એમ બસ બસ બહુ ન કઢાય કિશન હું તને કહું એમ કરે દૂધ હજી આવશે એટલે વધશે હો રબડું આની મેન ખાસિયત જે છે ને હમ એ આના પછી છે આની પછીનો જે સ્ટેપ છે ને એ બહુ જરૂરી છે ઓકે એ ખાસ જોઈ લેજો એમ નમ નો પાછા બનાવવા મળતા પાછા કેવો બગાડ્યું ટેટિંગ જ્યુસ છે ચાલુ જ છે બ્લોગ બંધ નથી થયો શરૂ છે ને હમ વાંધો નહીં ચાલો તો આપણું આ બધું થઈ ગયું છે રેડી હવે આને પાછું છે ને હા નાખશું આની અંદર સમસે નાખવાનો બહુ પ્રોફેશનલ હોય ને આપણે તો આદમી કહેવાય ને એટલે આપણે બધું હાલે પ્રોગ્રામમાં કરતા હોય એમ કેતો બાજુ એમ કે પ્રોગ્રામમાં મીઠું કેમ થાય બહુ શું કામ થાય ખબર ત્યાં એ લોકો ચોખા બોખાની કઈ હોય જ નહીં એવું આવ્યું નથી કે નાખ્યું નથી પપ્પા પાછું દૂધ થાય હવે આમાં આપણે છે ને મિલ્ક એડ કરી દેવું માપે હાવ કા માપે એટલે એમ તો આઈસ્ક્રીમ ની જેમ નાખવું જ પડે ને નાખવું પડે આઈસ્ક્રીમ ની જેમ સાકરી નાખશું એ પણ એમાં સામે એટલું હવે નો સામે હોય રહો થાય તો ફાટશે આ વખતે બાટલો એવું થાય તો કેટલું વધી ગયું જરીક દૂધ નીતાર નાખું ને તો પાછું ભેળવી દેજે 2 રાઉન્ડ મારી દેજે હા એમ એવું કરે કરવું છે હા થોડું તપેલીમાં આ આમાં કાઢ લે હા ઓલું ઉભરાઈને બહાર આવે ને બગડે બધું થોડીક સાકર નાખી દઈએ ઓકે સિમ્પલ ડ્રાયફ્રૂટ લાવો સ્વાદ અનુસાર ઈ તો હોય ને ચાલો હવે ડ્રાયફ્રૂટ એડ કરશું આપણે તો આવી નવી નવી રેસીપી તમારે જોવી હોય જાણવી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારી જે રેસીપી હશે ને બહુ ઈઝી હશે કારણ કે વાર લાગે એમ નહીં હોય હવે અમારા ઘરે છે ને મંદી આવી ગઈ છે મંદી કઈ ન થાય ડ્રાયફ્રૂટના ડબ્બા છે ને આમ જો રિમ્પલ એનું તો કહેવાનું કે રિમ્પલ નથી પણ મંદી નથી આવી કહેવાનું શું પણ એમાં ક્યાં ખોટું દીધું જો સાગર અહીંયા બતાવો આમ તમને જોઈને મજા આવી જાય છે આમ જો આ હવે એમાં ક્યાં મંદી આવી છે ના ના ઓ છે ઓ હાલો રેડી હવે આને આપણે મિક્સ કરશું ગ્રાઇન્ડરમાં મિક્સર ગ્રાઇન્ડર કેવું કાલે ઈ ગ્રાઇન્ડર કહેવાય પણ એમ નહીં આ બધી નથી ગયું ને હમ. અંદર લિક્વિડ એમાં
ખબર હોય સાગરી તો સારું છે. મને તો લાગે વધી ગયો એટલે જ કહું છું. થોડું કાઢી દો ને પછી બીજી વાર ઓલું કરી નાખાય. હવે જોયું છે જે થાય ઈ. ઢાંકણ ના મૂકી દીધું. ધીમે ધીમે ફરે એવું થાય કઈ. નહીં એ તો પછી એની રીતે ક્રશમાં જ ફરે. 3 ઓપ્શન છે અહીંયા ખાલી જો બટન. આ બ્લેન્ડ એટલે શું થાય? એ ખાલી એટલે ખાલી પીસાય. આપણે પીસવાનું છે કે મિક્સ કરવાનું? તો મારે છે ને આઈસ્ક્રીમ કરવું છે એટલે વસલામાં કરવાનું. ફ્લફી કરવાનું. ફૂલ થઈ ગયું શું આ? આગી રહી રાખી ફાટ પહેલે હાસીને આવશે ને તો હો આવે. થઈ ગયું. રિસ્કી કામ છે, ફૂલ રિસ્કી. જોઈએ છીએ આખું આ અત્યારે છે. તે આ મસ્તી નો આપણે લંડન થી લાવ્યા છે, ઇમ્પોર્ટ કર્યું છે. આ વસ્તુ આ મશીન સિવાય આનું ગેટઅપ જે ફીલ આવી જોઈએ ને એનું આવે. ખાલી જે ઓલી હોય ને ખાણીપીણીની હોટલ એમાં આવ્યું હોય તો જ આવું જ્યુસ બને. કેમ કે એનથી છે ને જે અંદર લિક્વિડ હોય ને એમાં થિકનેસ એવું આવી જાય, ફ્લફી થઈ જાય. ફ્લફી થઈ જાય, આમ જાડું જાડું લાગે. થિક શેક જેવું આમાં કરવી નહીં બધું. ફિક્સ ટાઈમિંગ હારે ફરે આમ તો. એટલી મિનિટે પોરો ખાઈ લે એવું બધું. મિક્સ હોય આમ હલકું હલકું રહી જાય પાછું હલાવે એટલે ગાડું હોય ચડી જાય પાછું હલે આમ એકદમ સિસ્ટમ થઈ જાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 15 રેડી ડન. પીટું તો નહીં હો, બચ ગઈ. એમ તો એ મજબૂત આવે. ટીપા પડે નહીં બહાર. એ તો પોતા બધા આજ તો તમને કમ્પ્લીટ કરી દે. રસોડું સંભાળ્યું છે. હે કિશન. હા એ કિશન બીજો ફોન ટાઈમ બતાવે તો કેટલા વાગ્યા અત્યારે? એવું ન બતાવે એલા. કેમ જવાબ દે પણ એમાં ભલે ને ઢોળાય તો અમે કઈ કોઈને કઈ કહેવું નહીં. તમે તાર ઢોળાય તો સમજો કિશન એમ કેવી રીતના મૂકવાના છે ખબર છે તમને? અને તળિયું બળિયું કઈ કરવું જોઈએ નકર તો સાયલામાં ચાલ્યા મૂકવા જુગાડ કરવું પડે. જુગાડ કરવો પડે હો નકર અંદર ઓલું આ આડું થઈ ગયું હોય તો પછી ઓછો થઈ જાય. આની અંદર મૂકજો વાટકામાં. એ આ તો ઢાંકણું દે છે. દેવું પડે ને. આ ટેટી આપણી થઈ ગઈ પાછી હતી એવી ને એવી રેડી. ઓકે ફિક્સ સાલ્યું આપો ને માપમાં મોટું કેમ આપ્યું? પેલું મોટું છે ફેરવી દો ને. ઓકે હવે આની અંદર પાછું ભરી દઈએ આપણે બીજી પેટી. કિશન આ તો વધારે છે તો થોડુંક તમે પી જાવ. મારે ત્યાં ના પીવું ના એને આપણે અલગ ચાલીએ નામમાં મૂકી દઈએ. મેં તો કીધું તું નહીં વચ્ચે એમ છે બધે દૂધ આવે એટલે વધે ને. દૂધના પાકમાં ન વધે. ફૂલ કરી દે. બસ બસ બસ. જો ભાઈ આવી રીતે છે ને હોય કે ન હોય ખબર નથી, અમને મજા આવે એમ મૂકી દઈએ છીએ. કાલ કેવું બને ફાઇનલ તમને ખબર આને પડી. છે ને જામમાં મૂકી દઈએ. રિમ્પલ લઈ લે બીજો બેટ. બધા જાગી જાય. અવાજ કરો માં. સ્ટ્રોબેરી એવી કરેલી પડી લાગે જો તો. હા હા સ્ટ્રોબેરી ફ્રોઝન કરેલી જ છે આ. એમાં મિલ્ક નથી આપણે આમાં ટોટલી આઈસ્ક્રીમ નું જ બધું એડ કર્યું. વાહ ભાઈ વાલો મસ્ત મજાની. હવે આ દૂધ આમાં એડ કરીને ઘડીક એક પીસી નાખો ને. આમાં હોય લે એમ. નાખો. આમાં મોટું થોડું દૂધ થોડુંક મોટામાં જ નાખજો સમાઈ જાય ને એવું. થોડું મોટું ન જાય પછી. હા ભાઈ હાલ છે નાખી દો ને બહુ ઢાંકણ જરી કેવું છે એને. ઢાંકણ દેવું છે કે બસ હા બસ આ રેડી ચાલ છે. તો વૈધું છે તો એક્સ્ટ્રામાં રેડી. હાલો ભાઈ ચાલો આપણે ખાશું આવતીકાલે. સાંજે 7 થી 8 કલાક રાખવું પડે પણ હવે રાતમાં તો આપણે ઉઠવાનું ન હોય. ડ્રાયફ્રૂટ નાખવાનો પણ નથી નાખ્યા આપણે ભૂલાઈ ગયા છે. હાલ છે હવે કાલ જોવો. ઓકે ભાઈ તો હાલો બાય બાય એમ નહીં. બાય ગુડ Bye નાઇટ. bye. કોઈ જાવ હા સાફ પણ કરજો. એ હવે મહારાજના ઘરે મારા ઘરેથી છે ને મહારાજના ઘરેથી છે ને એ બેન કરશે. રાખી ગુડ નાઇટ. આ તમારે કરવાનું. નાખી છે ને નાખીને આમ જો કેટલા વાગ્યા હરકુણ બધા ઉપર દેખાવાનું હોય. 11:15 થયા છે. રોજ 12 વાગે જોવાનું હોય. સવારે સ્કૂલે જવા ટાઈમે એવી આળસ ચડે બેનને અને બેન હુવે નહીં. આપણે ગમે એટલી મહેનત કરી ઉડાવે હુવે નહીં વહેલા. અમે હોય ત્યારે જ હુવે. ચેક કરે પપ્પા હોઈ ગયા છે આમ ઊભી થઈને જોવે પછી જ હુવે, ત્યાં સુધી ન હુવે. રેસીપી કેવી લાગી જણાવજો અને રેસીપીમાં કાંઈ ભૂલ હોય તો કોમેન્ટ કરજો. એટલે આપણે રિવ્યુ લઈ લઈએ અગાઉ, પછી બહુ સારું ન બન્યું ને તો ઉપાધિ નહીં. સાગરભાઈ કેમ બની છે ટેટીનું આઈસ્ક્રીમ? સારું જોરદાર બન્યું હોય છે. એમ કેવું ખારું? બહુ સારું.
સાઉન્ડ્સ નાઇસ. સારું હોય. ચાલો હવે આપણે પૂછીએ રિમ્પલ ને. રિમ્પલ, આઈસ્ક્રીમ ટેટીનું કેમ થાય? સરસ બન્યું છે. સરસ બન્યું છે. હાવ હાસું હાસું. તો મેં બે ટીંગા દીધા. અરે વાહ, ઠેલામાં તારી કરતા એનો વજન વધી જાય એવું લાગે છે મને. હે? આનો વજન ન હોય કે. એનો વજન ન હોય? આ બે હું છે ખબર? શું છે? એક પર્સ હમ. વાળું કિચન, એક ઘોડાવાળું કિચન. અરે વાહ, કોને લઈ દીધા તને? હે? બે હું લઈ આવી. અરે વાહ ભાઈ વાહ. હાલ 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 ટેટી ખોલી હાલો. મારા દોસ્તારે દીધો. તો દોસ્તારે દીધું છે. દોસ્તારે કાંઈ નથી દીધું. ગોવણી જમવા ગઈ તો ભાવના બેન ઘરે ખબર? હે જકી? એક તો મારા લાલ લાલ બારા. દોસ્તારે દીધું. બે મારા દોસ્તારે દીધું. जैकी, आर यू रेडी? टेटी वाला आइसक्रीम खाने के लिए रेडी? तो चलो 1 2 3 4. Oh my god! टेटी वाला आइसक्रीम, ટેટી વાલા આઈસ્ક્રીમ. એમનો બેટા મમ્મી ખોલી દેશે, ઉભી રહે, કાપી દેશે. કાપવાનું છે, ખોલવાનું નથી. અને સીધી આમ કાતર આપણે સીરું જ કરી નાખવાનું એટલે સુધે ને એમ. હો હાલે ઉભો, રીલ્સ લેવા આય, જલ્દી આય. તો જો ભાઈ, કાલ જે આપણે ટેટીનું આઈસ્ક્રીમ મૂક્યું હતું બનવા માટે, એને ફાઇનલી કાપવાનો સમય આવી ગયો છે. બરાબર? ચાલો. નહીં આમ જ કાપ, સીધી શીરું કરી. પછી ભલે ને ઉપરથી ઢાંકણું લઈ લઈ. ના વાહ, બરફ. હાથ લઈ લે બેટા. બરફ. હાથ લઈ લેતા કે વાગી જાય સાકું. એમ પર ધોલાઈ કાપી દો તને. હાલો ભાઈ, ટેટીનું છે ને ક્વોલિટી છે, આઈસ્ક્રીમની ક્વોલિટી. આવો. પ્રેન્ક કરવા જાય કિશનભાઈ. વરસાદી જો. આ નવી આઈટમ છે, આમ જો ટેટીમાંથી બનાવ્યું મેં. આઈસ્ક્રીમ બનાવ્યું બરફ વાળું જો. લો શરીશભાઈ, કેમ? ફ્રૂટ આઈસ્ક્રીમ બનાવ્યું છે. આ કિશનભાઈ આખું એ નથી કહેવાનું તમારે. હા દાદા એટલે કિશનભાઈ લઈને આવ્યો 16 લાગે બરફનો. બોલો, ખાવા જાવ તમે. આ તો વસ્તુ જામી ગયો. મારા કપડા લઈને આવી આવું તો કિશનની ઘેરે જવા આવે. આ બરફના ઓલા મૂકી દીધું તું સાલ કાઢ નાખ જવું હોય તો, એટલે કહું છું ખાલી એમ. તો કેવું લાગ્યું ટેટી આઈસ્ક્રીમ જય દાદા? સારું લાગ્યું. હે આવતું જ નથી બરાબર જ આવે. મારે તો એનો સ્વાદ છે કે નથી ખબર જ નથી. બરફ ખાયું લઈ લો. સમજો ભાઈ, વિડીયોમાં હોય ને બધું હાસું નથી હોતું. બરાબર? અમે એક રીલ્સ જોઈ હતી અને એમાં જે ટ્રાય મારી હતી તો ઈ ભાઈ બહુ વખાણ કરતા હતા. ભાઈ વખાણમાં એ લોકો કાંઈ છે નહીં. બરફ ખાતા એવું લાગ્યું આગળ. ગળું હોત તો થઈ જાય હો પાછું. આમાં પણ ગળપણ હોય જ જાય ને બરફ થઈ ગયો. આઈસ્ક્રીમ ઘેટું આમાં દૂધ.